મળશે. તારો છોકરો જડી જાય એટલે તું મારા મંદિરે આવજે. હું ઓલી ખોડિયાર હોઉં. હે માં તમે ખોડિયાર છો? હા બટા, જા તારો છોકરો જડી જાય એટલે મારા મંદિરે આવજે. હા હેને ખોડિયારમાં સપનામાં હતા અને હેને ખોડિયારમાં કોઈ સપનું ખોટું ન થવા દે. હા બટા, હું તારા સપનામાં આવી. આવી સપનું કોઈ ખોટું ન થાય. હવે જા, તારો છોકરો હાજો થઈ ગયો. હું હાજો થઈ ગયો. ગાંડા હેને આજ આપણે હેને આમ ખોડિયારમાં જવાનું છે અને હેને જો તું ગાંડો હો ને એટલે આમ કે ભાગી ન જાતો એરબાદ હેને જો કઈક જનાવર આવ્યા હોય ને તો ત્યાં તને ખાઈ જાય એટલે હેને હારે રીજે અને હેને જો આ બટા તું એ ખાજી હો ને તે હારું કે હાર્યો ને આ ગાંડો જાન ત્યાં વહી જાય ને આપણને કામ જ નથી કરવા દેતો. કેટલા પાકા હે બા? અને હજે વાડીએ કેટલું કામ હે. ગાંડા હરખો હાલજે હો. એ હો. સમજો આ કેવી ધાર ને એવું બધું આમ જો કેવું એ ગાંડા યા કઈક હોય ઉભો રે બટા થોય ગાંડા પકડી લઈ. એ ગાંડા ઉભો રે તાર પેડા ખાવા હોય તો બાપ કયા ગાંડો હે ઈ ગાંડો જ રીસે કા બા? ઈ છે ને હાજો થઈ જાય. ગાંડા તને ના નથી પાડી નહીં આવવાનું તારે અહીંયા. પણ અમાર પેડા ખાવા હે. પેડા નહીં હું છે ને હું થાકી રહી હોઉં એટલે આપણે ઘડી ખુઈ જાય. જો આ કેવું છે બા આલબાદ લઈ આવો ઈલબાદ પડી. મારે એક છોકરો હે અને એક છોડી હે. હું આ કેરુની ગોતો હું પણ ક્યાંય જડતો નથી ની ગાંડા જેવો હે કે દેખાતો નથી. લાય આમ જરી કઈ આગળ જાવ. આ લગભગ માતાજી જેવું કોક લાગે છે. એ બતા તું બોલે ગોતે? હું મારા ગાંડા છોકરાને ગોતું છું. તારો ગાંડો છોકરો આલપા આગળ જ હશે. જા અને ઊંધા રસ્તે નો ચડી જાય લખન તને ભૂતે જોવા મળશે. તારો છોકરો જડી જાય એટલે તું મારા મંદિરે આવજે. હું ઓલી ખોડિયાર હોઉં. હે માં તમે ખોડિયાર છો? હા બતા, જા તારો છોકરો જડી જાય એટલે મારા મંદિરે આવજે. સારું હાલો માં. એ બતા તું ઊભી રે. ઊંધા રસ્તે નો ચડી જાય નકર તને ભૂતે જોવા મળશે. તારો છોકરો જડી જાય ને એટલે સીધા રસ્તે મારા મંદિરે આવજે. એ હા મળી. હાલો છોકરો જાવ. તો હવે લાવ્યું મારા મંદિરે હાલી જાવ. આ તો હવાર નો રખડું કોઈ હજી બોરા ખાવા ના આવતું અને ભૂખ એવી લાગી છે. આ ડોશી હાલ પછી માલી આવે. આદી ઊંધા રસ્તે ચડી ગયેલી છે. મને ઉભો થા દે પછી ને પકડી છે. અલે આવું શું છે? આ મને ખોડિયારમાં કીધું તી હાસું કે આડા રસ્તે નો જાયતી નકર કે ત્યાં ભૂતે ભેગા થશે. આ ભૂત જેવું લાગે. લાય કયો ગામ ભાગી જાવ. ઈ તો ડોશી મારા દીકરા જેવી કેટલી ભાગી, મારા હાથમાં જ ન આવી. ઈ તો એટલી ભાગી ને હું તો થાકી ગયો અને ભૂખ બહુ જાજી લાગી. ડોશી બાજુ જા દે બાદ જડે તો બીજો શિકાર જડી જાય તીનો પકડ લેવો. તોય ન આવે ને તો મારી બોન શિવાની ને બોલાવા જવા દે. એ બટા ઉભા થાવ. શું છો બા? મને કેવું સપનું આવ્યું. કેવું? એને ગાંડા તું હાજો થઈ ગયો અને મને ખોડિયારમાં એમ કીધું ગાંડો તારો હાજો થઈ જશે અને મને હેને એને એમ કીધું તું કે આડા રસ્તે નો જાતી નકર હેને અહીંયા ભૂત હશે. તે હેને હું પછી તને ગોતવા હેને આડા રસ્તે જઈને અહીંયા મને ભૂત વાંહે થયું અને હેને એમ કીધું તાર ગાંડાને માર મંદિરે લઈને આવજે, તાર ગાંડાને હાજો કરી દઈશ. એ તો હું હાજો થઈ જઈશ. હા બાય વઈ જાય મંદિરે. હાલો હાલા જાય તો.
હા મારી બોન ક્યાં જરૂરી તરતી નથી હું હાલી હાલી થાકી રહ્યો આશા હેને મને ગોઠવા દે હું તો થાકી રહ્યો ચાલ હું તો દેખતો નથી મને આગળ થોડેક લઈ જવા દે મારી બોન શાય છે હું તો થાકી રહ્યો અને ઓલી ડોશી શાય વહી જશે અત્યારે શા ઠેઠ પહોંચી છે આ ધારું અમારો ઇલાકો પાર કરી જશે ને તો હાથમાં નહીં આવે હાલે હું કોણ તું તો મને પડશે જવા દે હાલે લે ઈ તો મારી બોન જ છે મને જવા દે ખાવા દે એ બોના એ હું કે પહેલા એ તું શિકાર લેવા નથી જાય એ પહેલા હું કે શિકાર લેવા તું શિકાર લેવા ગયો તો તું કહેતી હતી કે હું શિકાર ગોતી આવી એ પહેલા મેં તને કીધું તું કે તું શિકાર ગોતી આવી કે હું તો આયા બેવું તું તું તો બેઠી જ છે તું તો હુઈ ગઈ હતી એ પહેલા પછી થાકી રહીને બેઠા બેઠા તે પછી સુઈ ગઈ અને તું કા શિકાર નો લાયો એ તને હું કહું શું કે ઓય કને હું બેઠો તો ને કે હા મેં ડોશી આવી કે હું જો ને કે ડોશી ભાગીને હાથમાં જ ન આવી પકડી લેવાય એટલી દોડીને મારા જેવાને તાર હાથમાં નો બે જણા હોય ને તું હાથમાં આવી તો પહેલા હાલ આપણે ડોશી પકડવા જાય તા તો હાલ એ બોના આપણે હને ઈશાને ખબર છે ક્યાં ને આઈકા જઈ હતી કિલકા હને અહીંયા ગઈ હતી કિલકા ગઈ હતી હા હાલ આપણે ઈલકા જાય અરે તો રે તને વાત તો ઈ તો કઈ કામ કરી હતી કે મને કોરિયનમાં આયા એવું કહેતી હતી હા એ પહેલા હાલ કાયો કાદાય નથી મંદિરે વઈ જાય છે હા ઈ વાત થાય છે મંદિરે ઘરથી જ છીએ હા પહેલા ઈ આપણા હાલના ઇલાકામાં બી મંદિર છે એટલે હાલ કાયો કાદાય હાલ બતા હે ને આ સપનું આવ્યું ઈ હાસુ હોય છે હા બા હાસુ હોય તો જ આપણે જાતા હોય ને એ ગાંડા ઉભો રે ન્યા ક્યાં જાસ મંદિર આમ રહી ગયું ઉભો રે બાન કઈ થોડો નકર ક્યાંય ભાગી જશે એ ગાંડા ઉભો રે જો આયા મંદિર આવી ગયું ઉભો રે તું પેલા પછી કહું જો આ મંદિર આવી ગયું આપણે ન્યા જાય હાલો ન્યા તું જો માતાજીએ કીધું બા હા મને સપનામાં આવ્યા તા ને તે રી કહેતા હતા માતાજી તે તાર ગાંડો હે ને હાજો થઈ જશે બંદા જો હવે આ મંદિર આવી ગયું હવે તું છે ને આ જો પગે લાગી લે ને એટલે હાજો થઈ જાય છે હે બા હું હાજર થઈ જઈશ હા તો બટા ખોડિયારમાં મારા સપનામાં આવ્યા છે ખોટું છે ખોટું જોઈ ને ના બટા ખોટું ન હોય અમુક સપના હે ને હાસાય થાય હેને આપણે હાલો પગે જે લાગ્યો એટલે હે ને ખોડિયારમાં પ્રસન્ન થાય ખોડિયારમાં તમે મારા સપનામાં આવ્યા હોય તો પ્રસન્ન થાવ નકર હું તમારું સપનું માનતી જ નથી ખોડિયારમાં આજ મારું સપનું ખોટું ન પડે હો તોય બતા તોય તારી હાથી ફસતું હે બટા અવાજ ક્યાંથી આવ્યો ઈ ખબર હાલે બટા જો આ ખોડિયારમાં જો પ્રસન્ન થયા જો બટા આ હે ને ખોડિયારમાં મારા સપનામાં આવ્યા હતા અને હે ને ખોડિયારમાં કોઈ સપનું ખોટું ન થવા દે તારા સપનામાં આવી હતી આમ સપનું કોઈ ખોટું ન થાય હવે જા તારો છોકરો હાજો થઈ ગયો માં હું હાજો થઈ ગયો હા ગાંડા તું હવે હાજો થઈ ગયો તો હું તો હાજો થઈ ગયો
હા જો હાસુ પડ્યું ગાંડો હાસુ પડ્યું હાઈ ગાંડા પગે લાગે અલબત્ત હવે આગળ ગયા તારી માનતા હતી ને આપણે પૈયા લાગી ગયા હજી એક મંદિર ઉપર છે ને આપણે જ્યાં પૈયા લાગતા હા ન્યાય જવાનું છે પેલા આમ તો જો પેલા તઈ શિકાર આવે છે એ પેલા તું ઈ શિકાર કેતો હતો એ પેલા જોયા કાર નાખે જ્યાં છે એ આપણી બસ લઈને ઇલકા જાતા છે એટલે હે ને આપણે વિહામો ખાવા દે પછી સુઈ જાય ને એટલે એકાદાને હે ને ઉપાડ લેવાય અને આપણો શિકાર બનાવી લઈશું હાલ જો થોડાક આગળ વહી જાય હાલ પેલા હે ને હજી તમે નાના કહેવાય એટલે નો થાકો હું હે ને થાકી રહી આપણે હે ને અહીં ઘડીક નિયામો ખાઈ લઈ છોકરા જાગે એટલે આપણે શું કરશું કોને પકડશું પેલી નાની છોડીનું પહેલા આપણે એને પેલા બે છોકરા પાસે નથી જગાડ પછી નો શિકાર કરશું બાબા પૂછ્યું કઈ કર્યું હા બતા આપણે એવું ભાગો એ પહેલા આ શિકાર તો ભાગ્યો આયો કાયો કા જાય ને ક્યાં આવી જાય છે હા ઘર